वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनि कल्याणिकतान स्वीतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी ते समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। દસમ સ્કંદના માધ્યમથી સત્સંગને માટે ઉપસ્થિત થનારા દરેક ભગવદ્ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિને હું સાષ્ટાંગ પ્રણામ કરી આજની દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની કથાની અંદર આપણે શ્રવણ કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ધેનુકાસુરનો વધ કર્યો। આ ધેનુકાસુર જે છે એ દેહાધ્યાસનું પ્રતીક છે। યમુનાનો પુલિન જે છે, યમુનાનો કિનારો જે છે એ ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તિ માર્ગની અંદર જ્યારે તમે પ્રવેશ કરો ત્યારે દેહા અધ્યાસ યોગ્ય નથી। અને આવી આ યમુના મહારાણીના પુલિનની ઉપર દેહાધ્યાસ રૂપી ખર જે છે એ આવીને ઊભો રહે તો એ ભક્તિને દૂષિત કરી નાખે છે। એટલે ભગવાને ભક્તિની શુદ્ધતાઈને માટે ધેનુકાસુર રૂપી દેહાધ્યાસનો વધ કરેલો છે। દેહાધ્યાસનો વધ થઈ જાય પરંતુ ઇન્દ્રિય અધ્યાસ જો હોય, ઇન્દ્રિયની અંદર મળ હોય તો ભક્તિ માર્ગની અંદર જેવો જોઈએ તેવો પ્રવેશ થઈ ન શકે। કારણ કે ઇન્દ્રિયના જે મળ જે છે એ જ્યાં લગીન ઇન્દ્રિયની અંદર ઉપસ્થિત હોય ત્યારે જો ભગવાનનું સ્મરણ કરવા માટે આપણે તૈયાર થઈએ તો સાથે સાથે વિષયનું પણ સ્મરણ થઈ આવે। અને આ ઇન્દ્રિય અધ્યાસ જે છે એ જ કલિય નાગ છે। આજે ભક્તિરૂપી યમુનાની અંદર કલિય નાગ જે છે એ ઘર કરીને બેઠેલો છે અને નિરંતર વિષયરૂપી વિષને જે છે એ બહાર કાઢી રહ્યો છે અને એને લઈને
યમના રૂપી ભક્તિ જે છે એ દૂષિત થઈ ગઈ છે આજે. એટલે એ કલ્યાને નાથવો અત્યંત જરૂરી છે. કલ્યનાગની કથા જે છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ બીજા જે અસુરોને મારેલા છે તેમ કલ્યને મારેલો નથી. ભગવાને કલ્યનાગને નાથેલો છે અને એની અંદર વિષયરૂપી જે વિષ હતું એ બધું જ કાઢી નાખેલું છે અને કલ્યનાગને પણ અતિશય શુદ્ધ કરેલું છે. ભક્તો, આ કથા જે છે ને શ્રીમદ ભાગવતની અંદર 15, 16, 17 આ 3 અધ્યાયની અંદર આવે છે. તો આ કથા જે છે એ એના મૂળથી પકડવી બહુ જરૂરી છે, જેથી કરીને તમને બધાને એ ખબર પડશે કે આ કલ્યનાગ જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતો. ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 13ની અંદર અને 14ની અંદર કલ્યાનાગની કથા આવે છે અને ત્યાં એના પૂર્વજન્મની પણ ચર્ચા કરવામાં આવેલી છે. સ્વયંભૂ મન્વંતરની અંદર એક વેદશિરા નામના મહર્ષિ હતા, જેમની ઉત્પત્તિ ભૃગુવંશની અંદર થઈ હતી અને તેઓ વિંધ્યાચલ પર્વતની ઉપર આશ્રમ બનાવીને તપસ્યા કરતા હતા. એવા સમયની અંદર એ પર્વત પર રહેલા આશ્રમની અંદર એક અશ્વશિરા નામના મહર્ષિ તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી ત્યાં આવે છે. એ ઋષિને જોઈને વેદશિરા ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એવો પેલા અશ્વશિરાને કહે છે કે ઋષિ, તમે કૃપા કરીને અહીંથી જતા રહો, કારણ કે આ ભૂમિ જે છે એ તમારે માટે યોગ્ય નથી. અર્થાત કે તમારા જેવા મુનિઓ માટે તપસ્યાને માટે આ ભૂમિ યોગ્ય નથી. આ પ્રમાણે વેદશિરા મુનિની વાત સાંભળી અશ્વશિરા મુનિ જે છે એ વેદશિરાને કહે છે કે મહર્ષિ, આ ભૂમિ જે છે એ તમારી નથી. તમે આ ભૂમિની ઉપર જબરજસ્તી અધિકાર કરીને બેઠેલા છો. આ ભૂમિ જે છે એ ભગવાન વિષ્ણુની છે. અહીં કેટલાય મુનિઓએ તપનું અનુષ્ઠાન કરેલું છે, માટે અમે પણ અહીં તપસ્યા કરવા માટે આવેલા છે અને તમે અમારા તપની અંદર વિઘ્ન કરો છો. માટે તમે તો સર્પની યોનિની અંદર જ જવાને યોગ્ય છો. માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે સર્પની યોનિની અંદર પ્રગટ થવું પડશે. આ પ્રમાણે જ્યારે અશ્વશિરા મુનિએ કહ્યું એટલે વેદશિરા મુનિ પણ ક્રોધાયમાન થઈ ગયા અને અશ્વશિરા મુનિ પ્રત્યે બોલ્યા કે દુર્મતે, તારો ભાવ જે છે બહુ દૂષિત છે. મારા એક આ નાના અપરાધની અંદર તમે અમને આટલી બધી ભયંકર સજા આપી, આટલો દારૂણ શાપ આપ્યો. સર્પનો દેહ તો તામસ દેહ કહેવાય છે.
માટે જાઓ, હું પણ તમને શાપ આપું છું કે તમો પણ કાગડાની યોનિની અંદર પ્રગટ થાઓ. આ પ્રમાણે જ્યારે વેદશિરા અને અશ્વશિરા ઋષિએ પરસ્પર એકબીજાને શાપ આપ્યો ત્યારે એ લોકોના મધ્યમાં ભગવાન વિષ્ણુ જે છે પ્રગટ થઈ જાય છે. તેઓ બંને ઋષિ પરસ્પર એકબીજાને શાપ પ્રાપ્ત થયો એટલે બહુ જ દુઃખી થતા હતા. ભગવાન વિષ્ણુએ તેઓ બંનેઓને શાંત પાડતા કહ્યું, મુનિઓ, તમો બંને જ મારા ભક્ત છો અને જે પ્રમાણે મારી ભુજા મને પ્રિય છે તે જ પ્રમાણે તમે બંને પણ મને અત્યંત પ્રિય છો. તમારો આ શાપ જે છે એ હું મિથ્યા કરી શકું છું, પરંતુ હું એવું ઈચ્છતો નથી કે મારા ભક્તની વાણી મિથ્યા જાય. માટે તમારા બંનેએ આ તામસ યોનિની અંદર તો જવું જ પડશે, પરંતુ સમય આવશે ત્યારે સર્વપ્રથમ જ્યારે હું રામા અવતાર ધારણ કરીશ ત્યારે હે અશ્વશિરા ઋષિ, તમે કાગ ભૂષંડીના રૂપની અંદર પ્રગટ થશો ત્યારે મારી કૃપાના ભાજન થશો અને તમને એ કાક યોનિની અંદર પણ મારી સ્મૃતિ અખંડ રહેશે. ત્યારબાદ ભગવાન શ્રીમદ નારાયણ વેદશિરા ઋષિને કહે છે કે હે ઋષિ, તમારે પણ શાપ વસાત સર્પના દેહમાં તો જવું જ પડશે અને એ સર્પના દેહમાંથી હું કૃષ્ણ અવતારની અંદર તમારો ઉદ્ધાર કરીશ અને તે વખતે તમારા મસ્તકની ઉપર મારા ચરણારવિંદર જે છે એ હું સ્થાપન કરીશ અને જેને લઈને ક્યારેય પણ તમને ગરુડજીથી ભય પ્રાપ્ત ન થશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી શ્રીમદ નારાયણજી છે અંતર્ધાન થઈ ગયા અને ત્યારબાદ અશ્વશિરા ઋષિ જે હતા તેઓ તો કાગભૂષંડીના રૂપની અંદર પ્રગટ થયા, જેની કથા રામચરિતમાનસના ઉત્તરકાંડની અંદર વિસ્તારથી જોવા મળે છે. અને એ કાગડાની યોનિની અંદર લોમસ ઋષિ થકી ભાગવત તત્વનું એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી ભગવાન શ્રી હરિ જે રામા અવતાર રૂપે પ્રગટ થયા હતા તેમના કૃપાનું ભાજન એ કાગભૂષણજી બને છે. વેદશિરા ઋષિ જે છે એઓ પણ શાપ વસાત મહર્ષિ કશ્યપ જે છે એના પત્ની કદ્રુને ત્યાં એનું પ્રાગટ્ય થાય છે. રામાયણની અંદર જે સુરસા દેવી આવે છે, જે હનુમાનજીના માર્ગની અંદર અવરોધ રૂપ થાય છે, એ સુરસા દેવી જે હનુમાનજીની પરીક્ષા લેવા માટે આવેલા છે તે જ સુરસા, એ જ આ કદ્રુ, જેના ગર્ભ થકી અનાદિ મુક્તરાજ શેષ ભગવાન, પરમ ભાગવત, વાસુકી નાગ તથા આ કલિય નાગ જેવા અનંત નાગોનું પ્રાગટ્ય થયું હતું. કલિય નાગ એ કશ્યપ અને કદ્રુની સંતાન છે. ભક્તો,
કદરુ થકી પ્રગટ થયેલા આ જેટલા પણ નાગો જે છે એમાં અનાદિ મુક્તરાજ જે શેષ ભગવાન છે એ તો તપસ્યા કરવા માટે વનની અંદર જતા રહે છે અને ભગવાન શ્રીમદ નારાયણની તપસ્યા કરી ભગવાન શ્રીમદ નારાયણને પ્રસન્ન કરી દે છે અને ભગવાન શ્રીમદ નારાયણ એને આ ધરાતલનો ભાર ઉચકવા માટે નિયુક્ત કરી દે છે. પરંતુ આ શેષ નારાયણ જે છે તેને બાદ કરતા બીજા બધા જ નાગો જે છે એ પોતાના સોતેલા ભાઈ ગરુડજીની સાથે બહુ દ્વેષ કરતા હતા. વાત એવી હતી, આ કથા જે છે એ મહાભારતના આદિ પર્વની અંદર આવે છે કે એક વખત દક્ષ પ્રજાપતિની દીકરી અને કશ્યપ ઋષિની પત્ની કદ્રુ અને વિનીતા એ બંને હોળમાં ઉતરા. કદ્રુ કહે છે કે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલો જે ઉચ્ચૈશ્વા નામનો ઘોડો છે તેની પૂંછડી જે છે એ શ્યામ છે. જ્યારે ગરુડની માતા વિનીતા કહે છે કે ઉચ્ચૈશ્વા નામના અશ્વની પૂંછડી જે છે એ શ્વેત વર્ણની છે. બંને વચ્ચે હોડ લાગેલી છે. કદ્રુ કહે છે જો શ્યામ હશે તો તારે મારી દાસી થઈ જવાનું છે અને વિનીતા કહે છે જો શ્વેત હોય તો તારે મારી દાસી થઈ જવાનું છે. બંને કે મંજૂર છે. આ બંને જણી સગી બહેનો છે. વિનીતા જે છે એ વિનીતા થકી કશ્યપ ઋષિએ 2 પુત્રોનું પ્રાગટ્ય કરેલું હતું. એમાં એક હતા ગરુડજી અને બીજા હતા અરુણ. અરુણ જે છે એ સૂર્યના સારથી તરીકે નિયુક્ત થયા હતા અને ગરુડજી જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના વાહન તરીકે નિયુક્ત થયા હતા. આમ જોવા જઈએ તો શેષ નારાયણ અને ગરુડજી એ અનાદિ મુક્તો છે, પરંતુ ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે એ લોકો ધરાતલ પર પ્રગટ થયા છે. કદરુને ખબર હતી કે ઉચ્ચૈશ્વા ઘોડાની પૂંછ જે છે એ શ્વેત વર્ણની છે, પરંતુ એણે વિનીતાને દાસી બનાવી હતી. એટલે એણે પોતાના પુત્રોને આજ્ઞા કરી કે તમે બધા સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઉચ્ચૈશ્વા ઘોડાની પૂંછડીની ઉપર લિપટાઈ જાઓ. જે લોકોએ માતાની આજ્ઞા માની તેના પર કદ્રુ બહુ રાજી થઈ અને જે લોકોએ માતાની આજ્ઞાનો વિરોધ કર્યો એ લોકોને કદ્રુએ શાપ આપી દીધો કે તમે બધા જન્મેજય રાજાના યજ્ઞની અંદર બળીને ભસ્મ થઈ જશો. આ તરફ આજ્ઞા માનનારા બધા જ નાગો જે છે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઉચ્ચૈશ્વા ઘોડાની પૂંછડીની ઉપર લપેટાઈ ગયા અને બીજે દિવસે જ્યારે કદ્રુએ અને વિનીતાએ ઉચ્ચૈશ્વા ઘોડાને જોયો ત્યારે કદ્રુએ કીધું કે જો ઉચ્ચૈશ્વા ઘોડાની પૂંછડી જે છે એ શ્યામ વર્ણની છે. વિનીતા જોઈને આશ્ચર્ય પામી જાય છે અને જે હોળમાં કહેવાયું હતું
કે જે હારી જાય તે દાસી બની જાય, તે જ પ્રમાણે વિનીતા જે છે એ કદરુના દાસી બની ગયા. કદરુ જે છે એની પાસે નિમ્નમાં નિમ્ન સેવા પણ કરાવતા હતા. પરંતુ જ્યારે ગરુડજીને આ બધી જ બાબતની ખબર પડી ગઈ ને, એટલે ગરુડજી જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. અને ક્રોધાયમાન જે થઈને નાગલોકની ઉપર એ આક્રમણ કરે છે. ભક્તો, પદ્મ પુરાણના સૃષ્ટિખંડના 31મા અધ્યાયની અંદર એક કથા આવે છે. બીજી કથા એવી હતી કે અત્યારે જે વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યો છે એની આગળના મન્વંતર ચાક્ષુષ મન્વંતરોની અંદર સર્પોનો ખૂબ ઉપદ્રવ વધી ગયો હતો. સર્પો આડેધડ પ્રાણીઓને કરડીને મોતને ઘાટ ઉતારતા હતા. બધા જ પ્રાણીઓ જઈને બ્રહ્માજીને સર્પોની બધી વાત કરે છે. એટલે બ્રહ્માજી ક્રોધાયમાન થઈ જાય છે અને સર્પોને શાપ આપતા કહે છે કે રે ટુષ્ટો, હવે પછીના મન્વંતરની અંદર, અર્થાત કે વૈવસ્વત મન્વંતરની અંદર 28મી ચોકડીના કળિયુગની અંદર પ્રારંભની અંદર ચંદ્રવંશનો રાજા જન્મેજય સર્પ યજ્ઞ કરશે. તેની અંદર તમે બધા જ સર્પો, અર્થાત કે મોટે ભાગના સર્પો જે છે બળીને ભસ્મ થઈ જશો. અને બીજો હું શાપ આપું છું તમને કે વિનીતાના પુત્ર અને અનાદિ મુક્તરાજ ગરુડજી તમારું હંમેશા ભક્ષણ કરતા રહેશે. આ પ્રમાણેનો બ્રહ્માજીનો શાપ હતો. અને સાથે સાથે આ નાગ લોકોએ પોતાની માતા વિનીતાને દાસી બનાવી. એટલે ગરુડજી અતિશય ક્રોધાયમાન થઈને નાગલોકની ઉપર હુમલો કરે છે અને પોતાની ચાંચ અને પંજાના પ્રહારથી કરોડો કરોડો નાગોને સાફ કરી નાખે છે. એક વખતની અનેકો વખત ગરુડજી નાગલોક પર આક્રમણ કરીને બધા જ સાપોને મોતને ઘાટ ઉતારવા માંડ્યા, જેનાથી બધા જ સર્પો જે છે ત્રાહિમામ પોકારી જાય છે. એક દિવસ વસુકી નાગને આગળ કરીને બધા જ સર્પો જે છે એ ગરુડજીની પાસે આવે છે. ભક્તો, આ કથા જે છે ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 14-15 આવે છે તથા શ્રીમદ ભાગવતની અંદર 16, 17, 18 અધ્યાયમાં પણ આવે છે. વસુકી નાગ ગરુડજીની પાસે આવે છે. આમ જોવા જાય તો બંને જણા સોતેલા ભાઈ છે. વસુકી નાગ તો પરમ ભાગવત છે. એમને ક્યારેય પણ ગરુડજીની ઉપર દ્વેષભાવ હતો જ નહીં. પરંતુ એના બીજા ભાઈઓ જે છે એ ગરુડજીની ઉપર બહુ દ્વેષ રાખતા હતા. એ ગરુડજીને સમજાવે છે કે ભાઈ, જે પણ કંઈ થયું હવે એને તો ભૂલી જા. હવે પછી તું આ સર્પોને મારવાનું બંધ કર, કારણ કે અમારા બધા જ વંશો જે છે એ પૂર્ણ થવા લાગે છે. બાળક જન્મે છે અને તું સમાપ્ત કરી દે છે. આમને આમ તો અમારો વંશ સમાપ્ત થઈ જશે. માટે આજથી અમે તારી સાથે કરારબદ્ધ થઈએ છીએ કે નિત્ય એક સર્પ જે છે એ એક સર્પની બલિ અમે તને અર્પણ કરશું. ગરુડજી તો કેવલ બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરતા હતા, એટલે એવો સર્પોની સાથે કરારબદ્ધ થયા. ત્યાર પછી તો નિત્ય એક સર્પનું ભોજન ગરુડજીને પ્રાપ્ત થવા લાગ્યું. એક વખતની વાત છે, નિત્ય ગરુડજીને એક સર્પનું ભોજન જતું હતું. ત્યારે એક દિવસ કલિય નાગનો વારો આવ્યો અને કલિય નાગે સ્પષ્ટ રૂપે
કહી દીધું કે હું ગરુડજીને બલિ ક્યારેય પણ ન આપું. ગરુડને પોતાના વેગની ઉપર અતિશય અહંકાર છે, તો મને પણ મારા વિષની ઉપર અત્યંત ગર્વ છે. ગરુડજી જ્યારે અહીં આવશે તો એની સાથે યુદ્ધની અંદર હું એનો મુકાબલો કરીશ. ત્યાર પછી તો આ કલિય નાગ જે છે ને, એ નિત્ય ગરુડજીને જે એક સર્પનું ભોજન જતું હતું બલિના રૂપમાં, તે બલિ આ કલિય નાગ જાતે જ ભક્ષણ કરી જતો હતો. અને જ્યારે ગરુડજીને આ વાતની ખબર પડીને, એટલે એ નાગલોકની અંદર આવે છે અને કલિય નાગની ઉપર તૂટી પડે છે. કલિય નાગ પણ પોતાની 100 ફણા ઊંચી કરીને ગરુડજીની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે, પરંતુ ગરુડજીનો વેગ જે છે એ કલિય નાગ સહન નથી કરી શકતો. કલિય નાગ ક્રોધાયમાન થઈને પોતાના 100 મુખથી પક્ષીરાજ ગરુડને દંશ મારે છે. અને જ્યાં પક્ષીરાજ ગરુડને દંશ મારે છે, ગરુડજીનું શરીર જે છે એ વજ્રના જેવું હોય છે, એટલે એની પાંખને એ દંશ મારે છે તો એની અંદરથી એક પક્ષી પ્રગટ થાય છે, જે પક્ષીને આપણે મયુર અર્થાત કે મોર કહીએ છીએ. મોરનું પ્રાગટ્ય ગરુડજી થકી થયું છે, જે મોર કાર્તિક સ્વામીનું વાહન છે. આ વાત ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 14 ની અંદર લખેલી છે. એટલે ગરુડજી અને મોર બંને જણા કલિયુગ નાગની ઉપર તૂટી પડે છે. કલિય નાગે જોયું કે જ્યાં એકનો જ વેગ સહન કરવા માટે હું અસમર્થ હતો, તો આ તો 2 આવી ગયા, હવે શું કરવું? એ ત્યાંથી ભાગી જાય છે. પોતાના સંપૂર્ણ પરિવારની સાથે ત્યાંથી એ પલાયન થઈ જાય છે અને દોડતો દોડતો એ યમુનાજીના ધરામાં આવીને છુપાઈ જાય છે. ભક્તો, આ ધરાની અંદર ગરુડજીનો પ્રવેશ વર્જ્ય હતો. એનું કારણ પણ જે છે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 17-18 અધ્યાયની અંદર આપેલું છે, તથા ગર્ગ સંહિતાના વૃંદાવન ખંડની અંદર અધ્યાય 14 આપેલું છે. વાત એવી હતી કે સૌભરી મુનિ જે છે એ યમુનાના જળની અંદર તપસ્યા કરતા હતા. એક વખતની વાત છે, ગરુડજી આહારના કારણે અતિશય પીડા પામતા હોય છે. અર્થાત કે એમને યોગ્ય આહાર પ્રાપ્ત નથી થતો, એટલે અતિશય આકુળ વ્યાકુળ થઈ ગયા હોય છે. અને ઉડતા ઉડતા એ યમુનાના ધરાની અંદર આવે છે. અને યમુનાના ધરાની અંદર કેટલાક મત્સ્ય જે હતા એ મત્સ્ય વિચરણ કરતા હતા. અને એ મત્સ્યની અંદર એક મત્સ્યરાજ હતો. એ મત્સ્યરાજને ગરુડજી પોતાની ચાંચથી પકડી લે છે. એ વખતે સૌભરી ઋષિ એ જ ધરાની અંદર બેઠા થકા તપસ્યા કરતા હોય છે. એ ગરુડજીને વારે છે કે ભાઈ તું રહેવા દે ને માર નહીં. છતાં પણ ગરુડજી સૌભરી ઋષિની વાત સાંભળતા નથી અને એ મત્સ્યરાજને મારીને એનું ભક્ષણ કરી જાય છે. એટલે ઋષિ ક્રોધાયમાન થઈ જાય છે અને ગરુડજીને શાપ આપે છે કે હવે પછી તું આ યમુનાના ધરામાં આવશે તો તારું મૃત્યુ થઈ જશે. આમ જોવા જાય તો ગરુડજીને એવો શાપ કે કોઈ આશીર્વાદની જરૂર પડતી નથી, કારણ કે એ ભગવાનના અનાદિ મુક્ત છે. એને કોઈ ઋષિ મુનિઓનો શાપ લાગતો જ નથી. પરંતુ આ ઋષિ હતા, ભગવાનના ભક્ત હતા,
અને બ્રાહ્મણ હતા, એટલે એની વાણી મિથ્યા ન જાય એટલે માટે ગરુડજી જે છે એ આ શાપને અંગીકાર કરે છે. અને કલિયનાગ જે છે એ આ ગરુડજીને શાપ અપાયાની વાત જાણતો હતો, એટલે એ પોતાના સમસ્ત પરિવારને લઈને ગરુડજીથી બચવા માટે આ ધરાની અંદર આવીને નિવાસ કરતો હતો. અને ગરુડજી એ જ ધરાની બહાર એક કદમનું વૃક્ષ હતું, એ કદમના વૃક્ષની ઉપર બિરાજમાન થઈને એક કળિયા નાગની બહાર આવવાની પ્રતીક્ષા કરતા હતા. આ પ્રમાણની કથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. એટલે કલિયા નાગ જે છે પૂર્વજન્મની અંદર કોણ હતો તથા એ કદરુના ઘરે કેવી રીતના જન્મ ગ્રહણ કરે છે એ બધી જ વાતો ગર્ગ સંહિતાની અંદર લખાયેલી છે. તથા એ કેવી રીતના યમુનાના ધરાની અંદર આવ્યો એ પણ બધી કથા ત્યાં લખાયેલી છે. કલિયનાગ યમુનાના ધરાની અંદર આવ્યો તે દિવસથી આ યમુનાનું જે જલ જે છે ને એ અત્યંત દૂષિત થઈ ગયું હતું. કારણ કે કલિયનાગ પોતાની 100 ફણામાંથી વિષને બહાર કાઢતો હતો અને એને લઈને યમુનાજીનું જલ જે છે એ અત્યંત વિષયુક્ત થઈ ગયું હતું. ત્યાં લગી કે કલિયનાગ જે ધરાની અંદર હતો એ ધરાની અંદર રહેતા બધા જ જલચરો હતા એ તો મૃત્યુ પામેલા, પરંતુ એ ધરાની આજુબાજુના જેટલા પણ વૃક્ષો હતા, વેલીઓ હતી, એ પણ એની વિષ જ્વાળાથી સમાપ્ત થઈ ગયેલી હતી. વિષ્ણુ પુરાણની અંદર પણ આ કલિયનાગની કથા આવે છે. ત્યાં તો મહર્ષિ પરાશર સ્પષ્ટ રૂપે કહે છે કે આકાશમાંથી કોઈક પક્ષી જો આ ધરાનું ઉલ્લંઘન કરીને જાય તો કલિયનાગની પ્રચંડ વિષ જ્વાળાથી એ પક્ષી પણ જે છે એ બળીને ખાક થઈને ધરામાં પડી જતું હતું. એટલી પ્રચંડ વિષ જ્વાળા હતી. એટલી બધી પ્રચંડ વિષ જ્વાળાને લઈને પશુ, પક્ષી અને જલચર એ બધા જ સમાપ્ત થઈ ચૂકેલા હતા. કોઈને સંશય થાય તો ભાઈ ગરુડજી જે વૃક્ષની ઉપર બિરાજમાન હતા એ કદમનું વૃક્ષ જે છે એ બળીને ખાક કેમ ન થયું? તો એનું પણ કારણ છે. ગરુડજી જે છે ને એના પંજાની અંદર અમૃત લાગેલું હતું. મહાભારતના આદિ પર્વની અંદર કથા આવે છે કે કદરુની આજ્ઞાથી ગરુડજી અમૃત લેવા માટે સ્વર્ગની અંદર જાય છે અને બધા જ દેવતાઓને પરાસ્ત કરી અમૃત લઈને જ્યારે આવે છે ત્યારે એ અમૃતનો કુંભ લઈને કેટલોક સમય માટે આ યમુના તટની ઉપર રહેલા આ કદમના વૃક્ષની ઉપર બેઠેલા હોય છે અને એને લઈને અમૃતની કેટલીક બુંદો જે છે એ યમુનાની અંદર પણ પડે છે અને આ વૃક્ષની ઉપર પણ પડે છે.
અને એને લઈને અમૃત પાન કરેલું આ વૃક્ષ જે છે એ કલિય નાગના વિષથી બળતું નથી. અને ગરુડજી પણ બિરાજમાન હતા જ, કારણ કે એના પંજાની અંદર પણ અમૃત હતું. એટલે એ વૃક્ષ જે છે એને કોઈ ક્ષતિ થઈ ન હતી. ભક્તો, સ્કંદ પુરાણની અંદર આ કથા જે છે એ જોવા મળે છે. આજે પણ તમે જોજો, દર 12 વર્ષે એટલે કે 4 વર્ષના અંતરે ભારત વર્ષની અંદર 4 સ્થાનની અંદર કુંભ મેળા યોજાય છે. જેમ હરિદ્વારની અંદર કુંભ મેળો હોય તો 4 વર્ષ રહીને નાસિકની અંદર કુંભ મેળો આવે. હરિદ્વારનો એક કુંભ મેળો જે છે પછી 12 વર્ષ રહીને આવે. હરિદ્વારની અંદર જ્યારે કુંભ મેળો યોજાય છે એ પહેલા 1 મહિનો અગાઉ વૃંદાવનની અંદર પણ કુંભ મેળો યોજાય છે. કારણ કે ગરુડજી સર્પોને માટે જે અમૃત લઈ જતા હતા તેની કેટલીક બુંદો જે છે એ યમુનાજીની અંદર પણ પડેલી હતી. અને જ્યારે હરિદ્વારનો કુંભ મેળો આવે છે એની 1 મહિનો પહેલા વૃંદાવનની અંદર પણ કુંભ મેળો આવે છે અને ત્યાં પણ બધા સ્નાન કરવા માટે જાય છે. આ વર્ષોની પરંપરા છે. વૃંદાવનનો કુંભ મેળો પૂર્ણ થાય પછી હરિદ્વારનો કુંભ મેળો જે છે એ પ્રારંભ થાય છે. આ કથા સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. એટલે ગરુડજીના પ્રભાવથી અને એક કદમનું વૃક્ષ જે છે એ અમૃત પાન કરી ચૂકેલું હતું, માટે કલિય નાગના વિષનો એના પર કોઈ જાતનો પ્રભાવ પડતો નથી. એટલે એ વૃક્ષ જે છે એ પોતાની મૂળ સ્થિતિની અંદર રહેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ કળીય નાગને લઈને યમુનાજી ઘણા દૂષિત થઈ ગયા છે. એક સમયની વાત છે, જેઠ અને અષાઢની ગરમીથી ગાયો, ગોપ બાળકો બહુ ત્રસ્ત થઈ ગયા હતા. પાણી વિના તેમના કંઠ હતા એ સુકાતા હતા. તેથી તેમણે યમુનાજીનું આ વિષયુક્ત જલ જે છે એ પાન કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, દુર્દૈવ વસાત તેમને એ વાતનું ધ્યાન ન રહ્યું કે આ પાણી જે છે એ વિષવાળું છે. વિષવાળું જલ પાન કરતા જ ગાયો અને ગોપકુમારો બધા જ પ્રાણહીન થઈ ગયા અને બધા યમના કિનારે પડી જાય છે. તેમની આવી અવસ્થા જોઈને યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અમૃત વરસાવનારી દ્રષ્ટિથી તે બધાને જીવિત કરી દીધા. કારણ કે એ ગાયો અને એ ગોપ બાળકોના સર્વેશ્વર કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ જ હતા, બીજું કોઈ ન હતું. ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પડતા જ એ બધા ચેતનમાં આવી ગયા અને આશ્ચર્યચકિત થઈને એકબીજાની સામું જોવા લાગ્યા. કારણ કે એ લોકોને ખબર હતી કે વિષમિશ્રિત જલપાન કરવાથી અમે બધા તો મૃત્યુ પામી ગયા હતા. પરંતુ
અમે પુનઃ જીવિત થઈ ગયા એનું કારણ આ અમારા મિત્ર શ્રી કૃષ્ણ છે. એ લોકો માનવા લાગ્યા કે શ્રી કૃષ્ણએ જ કેવલ કૃપા દ્રષ્ટિથી અમને જોયું અને અમે બધા જ પુનઃ જીવિત થઈ ગયા છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની કરુણામય દ્રષ્ટિથી બધી ગાયો અને ગોપ બાળકોને જીવિત કરી દીધા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મહાવિષધર કલિય નાગે યમુના જલને અત્યંત વિષયુક્ત દૂષિત કરી દીધું છે. માટે હવે આ કલિય નાગને આ યમુનાના જલમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે. અત્યારે સમયનો અભાવ હોવાથી આ કથા હું અહીં જ વિરામ આપું છું. હવે પછી કલિય નાગની ઉપર જે ભગવાને કૃપા કરી તેની કથા તથા ભગવાને જે દાવાનળનું પાન કર્યું એની કથા એ હવે પછીના પ્રવચનની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.